ભાઈ તમને પણ લાગે છે ને કે સ્ટોક માર્કેટમાંથી પૈસો નથી બનતો? આજ તમને ગલત સાબિત કરાવી દઈશ. 50 કરોડનું DLF કેમેલિયામાં અપાર્ટમેન્ટ, 2 કરોડ ફોરેન ટ્રીપ માટે, 50 લાખનું ક્રેડિટ કાર્ડનું બિલ અને 10 કરોડ રૂપિયા પોતાની કંપનીમાં ટ્રાન્સફર. અને આ બધું બનાવ્યું છે કંપનીને સ્ટોક માર્કેટની અંદર લિસ્ટ કરીને. ના પ્રોફિટ કરીને નહીં, પોતાની કંપનીને સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરીને અને સ્કેમ કરીને. ચાલો જોઈએ કેવી રીતે. 2019 ની અંદર આ કંપની પોતાનો IPO લોન્ચ કર્યો, માર્કેટમાંથી ફંડ ઉઠાવ્યો પોતાની કંપનીને એક્સપાન્ડ કરવા માટે, પણ આ ફંડનો મિસયુઝ કર્યો પોતાના ખીચ્ચા ભરવામાં અને સ્ટોકની PR કરાવવામાં. અને આ 2 કોટીના ઇન્ફ્લુએન્સરને 5-10 હજાર રૂપિયા આપીને પોતાના સ્ટોકનું પ્રમોશન કરાવ્યું. એણે કીધું લઈ લ્યો અને પબ્લિકે સ્ટોક લઈ લીધો. અને આજે આ સ્ટોકની હાલત એવી છે કે પોતાના અહીંથી 90% સુધી નીચે આવી ગયો છે. 1000 રૂપિયા ભાવ હતો, અત્યારે 100 રૂપિયા ઉપર આંટા મારે છે. અને આ કંપનીનું નામ છે જેન્સોલ એન્જિનિયરિંગ. અને ગજબની વાત તો એ છે કે હમણાં થોડાક દિવસ પહેલા એના પ્રમોટરે કીધું કે અમે આ સ્ટોકને બાયબેક કરવાના છીએ, અને એના જ આગળના દિવસે પોતાના સ્ટોક વેચીને નીકળી જાય છે. ઇન શોર્ટ, પબ્લિકને બેવકૂફ બનાવીને પોતાના ખીચ્ચા કેવી રીતના ભરવામાં આવે છે એનું લાઈવ એક્ઝામ્પલ છે આ સ્ટોક. અને આ કેસ પરથી આપણને 2 વસ્તુ શીખવા મળે. સૌથી પહેલી વાત કે કોઈ પણ ફાઇનાન્સ ઇન્ફ્લુએન્સર 2 કોટીના જે વેચાઈ ગયા છે એના ઉપર ક્યારે ભરોસો નહીં કરવો. કોઈ પણ સ્ટોક લેતા પહેલા પોતાનું રિસર્ચ અને એનાલિસિસ હંમેશા કરવું જોઈએ. અને બીજી વાત કે સ્ટોકમાં એન્ટ્રી લેવા કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે સ્ટોકમાંથી એક્ઝિટ લેવું. જો રાઈટ ટાઈમે એક્ઝિટ નહીં લેવામાં આવ્યું તો જે બનાવેલો પ્રોફિટ છે એ પણ નીકળી જશે. અને ત્રીજી મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ, વિડીયો તમારા ફ્રેન્ડને શેર જરૂર કરજો.